નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 5 ગરીબી વિશે અભ્યાસ કરીશું. મિત્રો, હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ કપાત કરેલ છે. પૂછાવાના છે બધા પ્રકરણ, પરંતુ એ પ્રકરણમાંથી 30% અભ્યાસક્રમ એટલે કે અમુક મુદ્દા કપાત કરેલ છે. તો આ પ્રકરણમાંથી હવે કયા મુદ્દા પૂછાવાના છે એ જ મુદ્દાનો અભ્યાસ આપણે વિડીયો મારફતે કરીશું અને દરેક ભાગની અંદર એ સ્ટેપ બાય સ્ટેપ આપણે મુદ્દા સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ આજે આપણે જોઈએ ગરીબીની પ્રસ્તાવના કે ગરીબીનો ઉદ્ભવ કઈ રીતે થયો. વિશ્વના તમામ દેશો આ ગરીબીની મહામારીથી મતલબ કે સંકળાયેલા છે. ઘણા બધા દેશોએ આ ગરીબીમાંથી બહાર નીકળવાના પ્રયત્નો પણ કર્યા છે, પરંતુ હજુ સુધી એમને સફળતા મળી નથી. ગરીબી એ મહદ અંશે દેશના આર્થિક વિકાસ સાથે સંકળાયેલી છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ વિશ્વના તમામ દેશોના 3 ભાગ પડે છે, મતલબ કે તમામ દેશો 3 ભાગની અંદર વહેંચાયેલા છે: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. વિકસિત દેશો એવા કે જેમનું આવકનું સ્તર ઊંચું છે, એટલે આ દેશોની અંદર ગરીબીનો કોઈ પ્રશ્ન નથી. ગરીબી છે, પરંતુ વિકસિત રાષ્ટ્રોની ગરીબી સમય, સંજોગો અને સ્થળ આધારે બદલાતી રહે છે. જ્યારે વિકાસશીલ અને અલ્પ વિકસિત રાષ્ટ્રો જે છે, આ રાષ્ટ્રોની માથાદીઠ આવક નીચી અને એમની આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે આવા રાષ્ટ્રોની અંદર ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને ભારત એ વિકાસશીલ રાષ્ટ્ર છે, એટલે આપણે માત્ર વિકાસશીલ અને અલ્પ વિકસિત રાષ્ટ્રોની ગરીબી વિશે અભ્યાસ કરવાનો છે. પ્રસ્તાવના સિવાય આ પ્રકરણમાંથી ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, ગરીબીના કારણો તથા ગરીબી ઘટાડવાના ઉપાયો, આ મુદ્દાઓ અભ્યાસક્રમની દ્રષ્ટિએ આ પરીક્ષાની અંદર મતલબ કે વર્ષ 2021ની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આના સિવાયના જે મુદ્દાઓ છે, ગરીબીના નિર્દેશકો, રોજગારલક્ષી કાર્યક્રમો તથા જનધન યોજનાઓ, આ મુદ્દાઓને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવેલ છે. તો વિકસિત રાષ્ટ્રની અંદર ગરીબીનો પ્રશ્ન સમય, સંજોગો અને સ્થળ આધારે બદલાતો રહે છે. એટલે એ રાષ્ટ્રોની ગરીબીનો જે સાપેક્ષ ખ્યાલ છે એ એમની માથાદીઠ આવક અને સંપત્તિની વહેંચણીના આધારે આપણે જોઈ શકતા નથી. જ્યારે વિકાસશીલ રાષ્ટ્ર અને અલ્પ વિકસિત રાષ્ટ્રો એ માથાદીઠ આવક નીચી અને એમની આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે આ દેશોના જે લોકો છે એ 2 વર્ગની અંદર વહેંચાયેલા જોવા મળે છે. પ્રથમ ધનિક વર્ગ અને બીજો ગરીબ વર્ગ. ધનિક વર્ગ એવો વર્ગ કે જેમની પાસે વધુ આવક છે, દેશની મોટા ભાગની આવક એ લોકો પાસે છે, ઊંચી આવક ધરાવતા લોકો, અથવા તો એમનું જીવન ધોરણ સારું છે, મતલબ કે જે પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેમ કે રહેઠાણ, કપડાં અને ખોરાક, તો આ વસ્તુ એ સહેલાઈથી મેળવી શકે છે, એવો વર્ગ એટલે ધનિક વર્ગ. ગરીબ વર્ગ કે જેમની આવક ઓછી છે અથવા તો એમનું જીવન ધોરણ ખરાબ છે, અથવા તો જે પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, રહેઠાણ, કપડાં કે ખોરાક, એ સહેલાઈથી મેળવી શકતા નથી, એવો વર્ગ. એટલે આ બંને વર્ગ શાના આધારે જોઈ શકાતા હોય છે? આવકની અસમાન વહેંચણીના કારણે. હવે વિશ્વના તમામ બધા જ દેશોએ મતલબ કે ગરીબી નિવારણ માટેના અથાગ પ્રયત્નો કર્યા છે, પરંતુ મોટાભાગના દેશો એમાં નિષ્ફળ જ રહ્યા છે. તો મિત્રો, ગરીબી એ ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રની અંદર વાત કરીએ તો એ ભારત દેશની અંદર પાયાની ગંભીર સમસ્યા બની ગઈ છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રની અંદર ગરીબી એ પાયાની ગંભીર સમસ્યા બની ગઈ છે. એટલે વિકાસશીલ અને અલ્પ વિકસિત રાષ્ટ્રોની અંદર જે ગરીબીનો પ્રશ્ન છે એ આર્થિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. ગરીબીનો જે અહેવાલ છે એ વર્ષ 1997ની અંદર
રચાયેલ યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ સંસ્થા દ્વારા એ માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે અને એ માનવ વિકાસ અહેવાલની અંદર કયા દેશની અંદર કેટલા ટકા ગરીબી છે એ આંક દર્શાવવામાં આવતો હોય છે. જેમ કે ભારત દેશની અંદર 29% ગરીબી જોવા મળે છે, તો એ ટકાવારી પ્રમાણ જે છે એ યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા એ માનવ વિકાસ અહેવાલની અંદર એ આંકડાકીય માહિતી દર્શાવવામાં આવતી હોય છે. આના સિવાય વધુ વાત કરી વિગતે તો ભારત સરકાર ગરીબી નિવારણ માટે મતલબ કે ગરીબી ઘટાડવા માટે પંચવર્ષીય યોજનાઓ તથા ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો ચલાવે છે. પંચવર્ષીય યોજનાઓ એટલે કે દર 5 વર્ષે આર્થિક વિકાસ માટે કેવા કાર્યો કરવા એ માટેનું આયોજન કરવું અને એ આયોજનનું સમગ્ર સંચાલન ભારત સરકારની અંદર નીતિ પંચ દ્વારા કરવામાં આવે છે અને આ નીતિ પંચનું સંચાલન ખુદ વડાપ્રધાન દ્વારા થતું હોય છે. અને એ પંચવર્ષીય યોજનાની શરૂઆત ભારતની અંદર વર્ષ 1951થી થઈ હતી. અત્યાર સુધીમાં 13 પંચવર્ષીય યોજનાઓની અંદર ભારતની અંદર સતત ગરીબી ઘટે એ માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. મિત્રો, આ જે ગરીબીની પ્રસ્તાવના મતલબ કે સાપેક્ષ ખ્યાલ છે. વિકસિત રાષ્ટ્ર, અલ્પ વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્રોની અંદર ગરીબીનો ખ્યાલ કયા પ્રમાણે વિસ્તરેલો છે એના વિશેની પ્રાથમિક માહિતી. હવે ગરીબીનો અર્થ જોવાનો છે આપણે, એ આપણે આગળના ભાગની અંદર જોઈશું. આભાર.